તારીખ 13/9/2025 રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર 1 અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા તથા તેમના 2 અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ મારામારી એક્ટ મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ. બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માનનીય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય. આ તમામ આરોપીની શોધખોળ કરતા તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી BNSS કલમ 72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય. આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ 12/11/2025 રોજ ખાનગી રાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફલો તથા SC/ST સેલની 2 ટીમ બનાવી અને PI શ્રી AHTU નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ. આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે AHTU ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર 3 પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવે છે, જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને BNS કલમ 249 કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર 3 છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જે ભરતનગરમાં ફરજ બજાવે છે હાલ તેના ઘરની ઝડપી દરમિયાન દારૂની બોટલ મળી આવેલ અને જે સમગ્ર બનાવ બાદ આ ત્રણેય જે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આ જે આરોપી પાર્થ છે ત્રણેય ઉપર પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નૈનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા AHTU જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે.